નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સવચાઉણમ એસો પંચ નમકારો સર્વ પાવપણાસણો મંગલાણમ ચ સર્વેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક નારી જો કભી ન હારી. તરંગવતી સાધ્વીજી ભગવતની કથા હવે આજથી પ્રવચનની અંદરમાં શરૂ થઈ ગઈ. હવે લગાતાર 11 દિવસ આ તરંગવતી સાધ્વીજી ભગવતની કથાને આપણે જાણીશું. આ કથા 11 ચેપ્ટરની અંદરમાં પરિપૂર્ણ કરીશું. બહુ વિસ્તારથી આપણે કથાને જાણતા ગયા. તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાની આત્મકથા દ્વારા એમના જીવનમાં બનેલા જે ભવ્ય પ્રસંગો, જે ભવ્ય ઘટનાઓ, જે દિવ્ય સંદેશાઓ અને જીવનની અંદરમાં આવનારી મુશ્કેલીમાં પણ જે ટકાવી રાખેલી શ્રદ્ધા અને શ્રદ્ધાથી મળેલી જે સફળતા અને આ સફળતા દ્વારા જીવનની અંદરમાં કેવા અવનવા પ્રસંગો સર્જાયા, એ બધી જ વાત પૂજ્યપાદ પાદલિપ્ત સુરીશ્વરજી મહારાજ સાહેબે તરંગવતી કહા નામના પાકૃત ગ્રંથની અંદરમાં આશરે લગભગ આજથી 1800 વર્ષ પૂર્વે આ કથાની રચના પૂજ્યપાદ આચાર્ય ભગવંતે કરેલી હતી. અને એની ઉપરનો સંક્ષેપ પૂજ્યપાદ નેમિચંદ સુરીશ્વરજી મહારાજ સાહેબે બનાવેલો હતો. અને એના દ્વારા આપણે આ કથાના માધ્યમની અંદરમાં આગળ વધતા હતા. લગભગ 29 દિવસ છેલ્લે પ્રવચન થયું હતું 18-10-20 અને આજે 17-11-20 થઈ ગઈ. लगभग 29-30 दिवस 30 दिन के बाद यह कथा जब वापस हम शुरू कर रहे हैं. હવે લગાતાર 11 દિવસ આ કથા ઉપર આપણે પ્રવચનો ચલાવવા છે અને આ કથાનો એન્ડ જોઈ લેવો છે. અદ્ભુત બનાવો હજી જીવનની અંદરમાં બનવાના છે. આપણને એમ લાગે કે એક વ્યક્તિના જીવનની અંદરમાં જ્યારે ઝંઝાવાત સર્જાય, એક જીવનમાં જ્યારે પરીક્ષાની ઘડીઓ આવે છે, ત્યારે એ સમયની અંદરમાં કઈ રીતે પરીક્ષાને પાસ કરવી, કઈ રીતે જિંદગીની અંદરમાં જીવી બતાવવું, કઈ રીતે જિંદાદિલી રાખવી, એ બધી જ સાહસની વાતો આપણને આ કથા દ્વારા જાણવા માટે મળે છે. થોડો કથાનો પૂર્વ ભાગ બતાવી દઉં છું, કારણ કે વચમાં 30 દિવસ થઈ ગયા. નવપદની ઓરી વચમાં આવી ગઈ, દીપાવલીના પ્રવચનો આવી ગયા, એની પહેલા અરણનીતિ ગ્રંથના પ્રવચનો પરિપૂર્ણ કર્યા. આ બધાની અંદરમાં લગભગ 29 ડેઝ 29 દિવસ પસાર થઈ ગયા અને બરોબર 30મા દિવસે વળી પાછી આપણે આ કથાની અંદરમાં પ્રવેશ કરીએ છીએ. થોડુંક રિમાઇન્ડ કરાવી દઉં છું. લાસ્ટ પ્રવચનની અંદરમાં તમને તો યાદ હશે જ, છતાં પણ એકવાર કોક યાદ ન હોય અને છૂટેલું તંતુ, છૂટેલું અનુસંધાન એકવાર જોડાઈ જાય, એના માટે એકવાર ખાલી માત્ર યાદ કરાવી દઉં છું કે લાસ્ટ કથાની અંદરમાં આપણે ત્યાં સુધી વાત જોયેલી હતી કે વીરવાસો નામનું જે ગામ અને વીરવળ, ત્યાંથી પરમાત્માની સ્તુતિ સ્તવના કરી અને તરંગવતી અને પદ્મદેવ અને સાથે કુલમા ષષ્ઠી એ લોકો પોતાના નગર તરફ આગળ વધ્યા. નગરની અંદરમાં પિતાજીએ ભવ્ય પ્રવેશ કરાવ્યો, ગુરુઓ આગમન થઈ ગયું, ઘરની અંદરમાં ભોજન સમારંભ થઈ ગયો અને તરંગવતીના આશ્ચર્ય સાથે, આનંદ સાથેના આશ્ચર્ય સાથે એને તો મનમાં એમ હતું કે પિતાજી રોષે ભરાશે અને કદાચ મારા અને પદ્મદેવના હવે સંબંધો ઉપર કાયમ માટે પૂર્ણ વિરામ મૂકી દેશે. પરંતુ નહીં, આ સમજદાર પિતાજી હતા. આમાંથી છે ને સંબંધોની બહુ આટી ઘૂંટી જોવા માટે મળે છે. છોરું કછોરું થાય, માવતર કમાતર ન થાય. નાનકડા બાળકો ભૂલ કરે, યુવાનીના આવેગમાં ભૂલ કરી બતાવે, પરંતુ જો એ પોતાની ભૂલ ઉપર પસ્તાવો કરતા હોય, પોતાની ભૂલનો સ્વીકાર કરતા હોય, પોતાની ભૂલનો એને અહેસાસ થતો હોય, તો માતા પિતાએ એને ઉદારતાથી માફ કરી દેવા જોઈએ. અને તરંગવતી સાધ્વીજી ભગવતના જે પિતા તે ઋષભસેન શ્રેષ્ઠી બહુ સમજદાર હતા, બહુ પરિપક્વ માતા પિતા હતા અને બહુ ખાનદાર કુલના હતા. જોયું કે તરંગવતી જિંદગીમાં ક્યારે ભૂલ ન કરે, પરંતુ એક પ્રેમના આવેગમાં તણાઈ પૂર્વના ભવના પ્રેમીનો સાથ મેળવી અને મર્યાદાને છોડીને જ્યારે અહીંયાથી નીકળી છે, એ કેમ નીકળી છે ને એ જોવા કરતા એને નીકળવું કેમ પડ્યું છે, બસ આ વિચારણા એને ઋષભસેન શ્રેષ્ઠીએ કરી. એક શબ્દ રાખજો,
સામેની વ્યક્તિ જીવનમાં જ્યારે ભૂલ કરે છે ત્યારે એ જગ્યા ઉપર ઉભા રહીને જો આપણે વિચાર કરીએ તો ઘણીવાર છે ને એની કરેલી ભૂલ આપણને કદાચ ક્યારેક વ્યાજબી અને સમજદાર પણ લાગશે અને એ ભૂલ ઉપર આપણને ગુસ્સો પણ ઓછો આવશે. અને ઋષભ શ્રેષ્ઠીએ પોતાના પક્ષે એ જ વિચાર્યું કે તરંગવતીએ ભૂલ કરી એ વાત બરોબર છે, પરંતુ તરંગવતીને ભૂલ કરવા માટે મજબૂર કદાચ મેં જ બનાવી હોય. મારો જ એક આગ્રહ કે મારી દીકરીના લગ્ન મારે સાધવા સાથે નથી કરાવવા અને મને કોઈ લાંબી સમજણ નથી કે આ જેનો પૂર્વ ભવનો પ્રેમી છે જેના માટે એને 108 હાબિલ કર્યા હતા. હું કોઈ પણ બાબતમાં ઊંડો ન ઉતર્યો, મેં સાચી સમજણ ન કેળવી, મેં મુદ્દાને સાચી રીતે સમજ્યો નહીં અને એના જ કારણે તરંગવતીને ભાગવું પડ્યું. આ બધું જ છે ને પિતાજી ભૂતકાળ ભૂલી અને તરંગવતીનું સ્વાગત કર્યું, ભવ્ય સામયું કર્યું, ઘરની અંદરમાં લાવ્યા. કોઈ પણ ચહેરા ઉપર રોષની રેખા નથી, કોઈ પણ ચહેરા ઉપર નારાજગીના ભાવ નથી, કોઈ પણ જગ્યાએ દિલની અંદરમાં ડંખ રાખવાની વાત નથી. બહુ ખુલ્લા દિલે, નિખાલસ દિલે અને પ્રેમ ભર્યો આવકાર આપ્યો. તરંગવતી ગદગદ થઈ ગઈ. તરંગવતીને લાગ્યું, તમને ખબર છે, હું ઘણી વાર લોકોને કહું છું કે તમે છે ને સામેની વ્યક્તિની ભૂલને એ રીતે એવોઇડ કરો કે પેલી વ્યક્તિને ભૂલ સતત ખૂંચ્યા કરે. તરંગવતીને પોતાની ભૂલ સતત ખૂંચે છે. અરે આવા પિતાજી, આવા ઉત્તમ પિતાજી, આવા ખાનદાન પિતાજી, આવા સમજદાર પિતાજી, આવા પ્રેમાળ પિતાજીને મેં દગો આપ્યો, દ્રોહ કર્યો. તરંગવતીને એમ થયું કે પિતાજી આના કરતા મને 4 લપડાક મારે તો વધારે સારું, 4 થપ્પડ મારે તો વધારે સારું. પરંતુ પિતાજી તો જે ઉદારતાથી ભોજન સમારંભ રાખ્યો, ઘરના ઉદ્યાનની અંદરમાં જે રીતે પરિવારનું મિલન વગેરે રાખ્યું અને પિતાજીએ જે રીતે પોતાના દિલની બધી જ વાતો રજૂઆત કરી, આ બધું જ આપણે ગયા પ્રવચનની અંદરમાં જોયું. અને છેલ્લે પદ્મદેવના પિતાજી ધનદેવ શ્રેષ્ઠીએ ઋષભ શ્રેષ્ઠીને વિનંતી કરી કે મહાનુભાવ શ્રેષ્ઠીવર્ય, આપે તો આજે અમારું સ્વાગત કર્યું, ભાવભીનું સ્વાગત કર્યું અને આપે તરંગવતી અને પદ્મદેવના સંબંધોને સ્વીકાર્યા છે. હવે મારી વિનંતી છે કે આવતીકાલે આપ મારી હવેલીમાં પધારો અને મારી હવેલીની અંદરમાં આવી અને મને પણ તમારા એક સ્વાગતનો મોકો આપો અને આપણે ત્યાં જ લગ્નના દિવસની જાહેરાત કરાવી દઈએ. હું આજે આખા દિવસની અંદરમાં જોશી મહારાજને બોલાવી અને લગ્નનો સારો દિવસ જોડાવી દઉં છું. અને ઋષભ શ્રેષ્ઠીએ પણ હા પાડી. હવે બીજા દિવસે તરંગવતી અને આખો પરિવાર, ઋષભ શ્રેષ્ઠી એના 7 ભાઈઓ, 7 ભાભી, માતાજી, સંપૂર્ણ પરિવાર પદ્મદેવના ઘરની અંદરમાં જવાના હતા. બસ ત્યાં સુધી આપણે આ કથાને અટકાવી હતી. હવે તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાની કથાને આગળ વધારે છે. રાજગૃહી નગરી છે, ધનપાલ શ્રેષ્ઠી અને સોમા શેઠાણીજીની હવેલી છે. ભવ્ય હવેલીની અંદરમાં આખો પરિવાર એક ખંડની અંદરમાં બેસી અને એક તરંગવતી સાધ્વીજી ભગવતની આત્મકથાની અંદરમાં લયલીન બની ગયો છે. જાણે કે આત્મકથા તો તરંગવતી સાધ્વીજી ભગવંતની છે, પરંતુ કથાની અંદરમાં આવનારા જે ટ્વિસ્ટ, કથાની અંદરમાં આવનારા જે વળાંકો, કથાની અંદરમાં બનનારી જે અવનવી ઘટનાઓ અને કથા દ્વારા જીવનના કેટલાક પાસા જે જોવા માટે મળે છે, જીવનના કેટલાક અંધારા ખૂણાની અંદરમાં જે પ્રકાશ, જે અજવાળું રેલાય છે અને એ જાણવા દ્વારા આખો પરિવાર મંત્રમુગ્ધ બની ગયો છે. અને તરંગવતી સાધ્વીજી ભગવંતનો મધુર અવાજ, એમનું વિશાળ સૌંદર્ય, સંયમથી શોભતું એમનું સૌંદર્ય છે અને ત્યાગ અને તપસ્યાની પવિત્ર વાણી રહેલી છે. અને મધુર વાણીની દ્વારા જે રીતે પોતાની આત્મકથાને વિસ્તારપૂર્વક રજૂ કરતા ગયા, પરિવાર એક તાલ ભરીને સાંભળતા ગયા અને તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાની આત્મકથાને આગળ વધારે છે. અને આત્મકથાને આગળ વધારતા કહે છે કે મહાનુભાવ, છેલ્લા 10 દિવસથી પદ્મદેવની સાથે સતત સાથે રહેવાનું થયું. હવે આજે પહેલી વખત પદ્મદેવ પોતાના ઘરની અંદરમાં જશે અને આજે 10 દિવસ પછી હું એનાથી જુદી પડું છું. પરંતુ આ 10 દિવસની અંદરમાં મેં એની જે ચારિત્રની સુગંધ માણી, મેં એની જે સાત્વિકતા જોઈ, ભર યુવાનીની અંદરમાં મારા જેવી રૂપ રમણી, મારા જેવી અજોડ રૂપધારી સામગ્રી સ્ત્રી એની બાજુની અંદરમાં રહેલી હતી. ગંધર્વ વિવાહથી લગ્ન પણ થઈ ચૂકેલા હતા, છતાં પણ મારાથી દૂર રહેવાનો એનો જે પ્રયત્ન, હાથ સિવાય શરીરના કોઈ પણ અંગને સ્પર્શ કરવાનો વાત સુદ્ધા નહીં, એની ઉપર નજર નાખવાની વાત નહીં. બસ આની જે ચારિત્રની મેં સુગંધ જોઈ, મને એમ લાગ્યું કે યુવાનીની અંદરમાં આનું આ ચારિત્ર છે ને સહજ રૂપે છે, કોઈ મને બતાવવા માટે નથી, મને કોઈ
આકર્ષિત કરવા માટે નથી, કે મારી ઉપર કોઈ છાપ પાડવા માટે નથી, પરંતુ આ સહજનું ચારિત્ર છે અને એના સહજ ચારિત્ર ઉપર હું મંત્રમુગ્ધ હતી. પદ્મદેવ અને એમનો આખો પરિવાર અહીંયાથી વિદાય પામી ગયો. જતા જતા પણ પદ્મદેવે એક અછળતી નજર મારી ઉપર નાખી. અમે આંખો દ્વારા વાત કરી દીધી કે બહુ થોડા સમયની અંદરમાં હવે આપણે કાયમ માટે સાથે રહેવાનું છે. પદ્મદેવ ચાલી નીકળ્યા અને હું મારા ઘરના 7મા માળની હવેલીની અંદરમાં ગઈ. સારસિકા બાજુની અંદરમાં હતી અને સારસિકાની સાથે પેટ ભરીને વાતો કરી. છેલ્લા કેટલા દિવસોથી જે જીવનની અંદરમાં બનાવો બન્યા હતા, જે રીતે જીવનમાં ચઢાવ ઉતાર જોયેલા હતા, જે રીતે મોતના મોંમાંથી પાછા આવેલા હતા, હવે મારે છે ને મારી કથાને બહુ લોકો સમક્ષ વર્ણવાની હતી. અત્યારે સારસિકા મને કહેતી હતી કે સખી રહેવા દે, તારે આવતીકાલે આ બધી વાતો છે ને પદ્મદેવના ઘરની અંદરમાં કહેવાની છે, મને અત્યારે કહેવા માટે નહીં બેસ. મેં કીધું નહીં, ત્યારે હું બધાને બતાવીશ એ વાત જુદી છે, આજે મારે તને બતાવી છે, હું મારી ઈચ્છાથી બતાવવા માટે માંગુ છું. અને સારસિકાની સાથે આખી રાત એક જ વાતો કરી. જે રીતે અમે અહીંયાથી ભાગ્યા, નદીને ક્રોસ કરી, જંગલની અંદરમાં ડાકુઓ મળ્યા, એ લોકો પકડીને અમને પલ્લીની અંદરમાં રહી ગયા, ત્યાં પલ્લીપતિનું વર્ણન કર્યું, પલ્લીપતિનો જે નાયકનું વર્ણન કર્યું, અમે કઈ રીતે કાળ કોટડીમાં કેદ થઈ ગયા એનું વર્ણન કર્યું, જે રીતે ભૂખના દુઃખને સહન કર્યું, 2-3 દિવસ સ્નાન વગર કાઢ્યા, એ જ ફાટેલા અને એ જ ચોરાયેલા કપડાની અંદરમાં દિવસો વ્યતીત કર્યા. માથા ઉપર મોતનો ઓરો છવાયેલો હતો અને સરદારે પલ્લીપતિએ આપેલી જે ઓફર અને એને મેં ઠુકરાવીને એની આંખમાંથી આંખ મિલાવી અને એને 2 ઝડપ જે વાતો સંભળાવી દીધી. અને ચમત્કાર બન્યો હોય એમ કાર મીંડ પથ્થર જેવા નાયકના હૃદયની અંદરમાં અમારા તરફ દયાનું ઝરણું ફૂટ્યું. આ બધી જ વાતો કરતા કરતા સારસિકાની આંખો વિસ્ફારિત થઈ ગઈ. તરંગવતી, તમે આટલું બધું સહન કરીને આવ્યા, સખી તું આટલું બધું સહન કરી અને મને સાથે પણ ન લીધી. અને એ વખતે મેં એને કીધું કે સખી હું તને સાથે લઉં ને તો કદાચ દુઃખ વધારે થાત. હું તો છે ને દુઃખ સહન કરી લે, પરંતુ મારાથી પદ્મદેવનું પણ દુઃખ નહોતું જોવાતું, તારું દુઃખ કેવી રીતે જોવાત? અમે ખુદ દુઃખી હતા, તને દુઃખી કરવા માટે ક્યાં માંગતા હતા? હું મારા સ્વાર્થ ખાતર તને દુઃખી કરવા નથી માંગતી, માટે જ મેં તને કયા વગર મેં ભાગવાનો પ્રયત્ન કર્યો. બાકી તારાથી દૂર જઈને મેં તને કેટલી યાદ કરી છે એ તો મારું મન જાણે છે. રાત દિવસ તને સંભાળી છે. મારા પ્યારા પરમાત્માની સાથે સાથે સતત તારું નામ મને યાદ આવ્યા કરતું હતું. તારી સેવા, તારી કાળજી, તારી ચિંતા, તારી વ્યવસ્થા, તારું છે ને સતત પડછાયાની જેમ મારી સાથે રહેવું, આ મને સતત 24 કલાક યાદ આવ્યા કરતું હતું. અને તરંગ અને સારસિકાની સાથે પૂરી રાત જે બધી વાતો કરી અને ફરતા ફરતા છેલ્લે કુલમા ષષ્ઠીનો ભેટો થયો અને કુલમા ષષ્ઠી અમને અહીંયા લઈ આવ્યો. અને છેલ્લે મેં જ્યારે વીરવાસો અને વીરવળની વાત કરી, ત્યાં મેં જે અદ્ભુત પરમાત્માની ભક્તિ કરી અને ભક્તિ કરતા 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 એક હૃદયની અંદરમાં આવેલો એક અજબ ગજબનો ભાવ અને એક થયેલો નવો અનુભવ, આ બધી જ વાતો કરતા કરતા રાત પૂરી થવાની અંદરમાં આવી. સારસિકાએ મને કીધું કે સખી હવે થોડો આરામ કરી લે, આવતીકાલે સવારે વળી પાછું આપણે પદ્મદેવના ઘરની અંદરમાં જવાનું છે. તારા ચહેરા ઉપર ઉજાગરો ન દેખાવો જોઈએ, તારા સૌંદર્યની અંદરમાં કંઈ ખામી દેખાશે. અને ઊંઘ આવવાનો તો કોઈ સવાલ હતો નહીં, કારણ કે પદ્મદેવના ઘરમાં જવાની પણ મારી પણ ઉત્સુકતા હતી. કારણ કે હવે આ ઘર હવે મારું પારખું બનવાનું અને હવે પેલું ઘર મારું પોતાનું થવાનું છે. અને હું પણ મારા મનમાં વિચારતી કે સ્ત્રીઓની જિંદગી પણ કેવી હોય છે. અડધી જિંદગી જીવવાની પિતાના ઘરની અંદરમાં અને બાકીની જિંદગી જીવવાની છે પતિના ઘરની અંદરમાં. સારસિકા આ બધી જ વાતો સાંભળી અને મને કહેતી હતી કે સખી ખરેખર તું સદભાગી છે કે તે જેવો પુરુષ મનની અંદરમાં ધારેલો હતો તે 108 આંબે જ્યારે કર્યા ત્યારે સખી મનમાં હું પણ વિચારતી હતી કે આ કદાચ મારી સખી પાગલ છે. પૂર્વનો ભવનો ચક્રવાક પક્ષી આ ભવની અંદરમાં કયા પુરુષ બન્યો હશે, કયા ગામમાં સર્જાયો હશે, એને કેવી રીતે મળશે? તને દુઃખ ન થાય માટે તારી વાતોની અંદરમાં હાજી હા પડતી હતી, પરંતુ અંદરમાં ડાઉટફુલ તો શંકાથી ભરેલી હું પણ હતી. મને પણ અંદરમાં શંકા રહી હતી, શંકાશીલ હતી કે કેવી રીતે આની ઈચ્છા પૂરી થશે. તને દુઃખ ન થાય માટે બોલતી નથી, પણ સતત મને મનમાં ભાર થયા કરતો હતો. પરંતુ પરમાત્માનો પ્રભાવ, તારા 108 આમિલનો પ્રભાવ, તારી શ્રદ્ધાનો વિજય કે આજ નગરની અંદરમાંથી તને તારી સમકક્ષ પુરુષ મળી ગયો પદ્મદેવ તરીકે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે પદ્મદેવ મળ્યો તો, પરંતુ આ તારા સૌંદર્યને સંભાળી શકે એવો પુરુષ મળ્યો છે. બાકી સખી સાચી વાત કરું, તારું સૌંદર્ય છે ને દિન પ્રતિદિન તે દુગુણું વધતું જાય છે.
તારી ઉંમરની સાથે તારું સૌંદર્યનો સૂર્ય 16 કલાએ ખીલતો જાય છે. આ તારું સૌંદર્ય છે ને સિંહણના દૂધ બરાબર છે. કોઈ કાચા પાચા કોઈ માટીના પાત્રની અંદરમાં લેવા જાય, સીધું માટીનું પાત્ર છે ને ફાટી જાય અને માણસની હોજીને ખતમ કરી નાખે. તારું આ સૌંદર્યના દૂધને જીરવવા માટેનું કોઈ સુવર્ણ પાત્ર જોઈએ. અને હું વિચારતી હતી કે એવો કયો પુરુષ હશે કે જે તારા સૌંદર્યને ઝીલી શકશે. બાકી આ તારા સૌંદર્યને જોઈને રાગના પોટલા બાંધે, રાગના પાપ બાંધે, આસક્તિના પાપ બાંધે. એક ચક્રવર્તી સ્ત્રી રત્નના પાપે જો 7મી નરકની અંદરમાં જઈ શકતો હોય તો તારા સૌંદર્યને જોઈને, તારા સૌંદર્યને ભોગવીને, તારા આ ઉજ્જવલ અને ધવલ મુખની પ્રભાને જોઈને એ કેટલા બધા પાપ બાંધત. પરંતુ તે જે રીતે પદ્મદેવના સંયમનું વર્ણન કર્યું, એની નિષ્ઠાનું વર્ણન કર્યું, તે એના પરાક્રમનું વર્ણન કર્યું, તે એની છે ને નિષ્ઠાનું વર્ણન કર્યું. આ જોઈને મને એમ લાગ્યું ખરેખર તારા સૌંદર્યના સિંહણના દૂધને જીરવવા માટે પદ્મદેવ બરોબર યોગ્ય સુવર્ણ પાત્ર છે. એ જ તારા સૌંદર્યને ઝીરી બતાવશે. તરંગવતી, મને ખબર છે એકવાર જ્યારે વિમલમતી ઉપાધ્યાય ભગવાન ઘરમાં ભણાવવા માટે આવ્યા હતા અને એ વખતે ભણાવતા તને કહેતા હતા, અને મને શબ્દ મારા કાનની અંદરમાં યાદ છે. એ વખતે વિમલમતી ગુરુદેવે કીધેલું હતું કે 4 ચીજ એવી છે કે 4ના વાવાઝોડામાં સંસ્કારના વૃક્ષો ધરાશાયી થઈ જાય છે અને જળ મૂર્તિ ઉખડી જાય છે. સૌંદર્ય, શક્તિ, સંપત્તિ અને સત્તા, આ 4 ચીજ પચાવી બહુ અઘરી છે. જેને સૌંદર્ય મળ્યું હોય, સાથે શક્તિ પણ મળી હોય, સાથે સંપત્તિ પણ હોય અને સાથે સત્તા પણ હોય. હવે છે ને તરંગવતી, તું વિચાર, ગંધર્વ વિવાહ તમે કરેલા હતા તે મને કીધું. હવે એની પર સત્તા પણ હતી, શરીરમાં યુવાનીની શક્તિ પણ હતી, તારા જેવું ત્રિભુવન મોહન સૌંદર્ય એની પાસે હતું અને ચિકાર સંપત્તિ લઈને નીકળેલા હતા. આ બધા જ પરિબળો એની પાસે હતા. ધારક તો તને છે ને એ સમયની અંદરમાં તારા શરીરનો ઉપભોગ કરી શકત, તારી સાથે વિષયોના સેવન કરી શકત, તારી સાથે વાસનાના ભાગ ખેલી શકત. પરંતુ નહીં, તે કીધું કે એને છે ને ત્યાં આગળ અભિગ્રહ લીધેલો છે, એક સંકલ્પ જાહેર કરેલો હતો કે જ્યાં સુધી માતા પિતાની સંમતિની મોર ન લાગે ત્યાં સુધી તરંગવતીના હાથ સિવાય કોઈનો સ્પર્શ નહીં કરું. અને હાથ પણ જ્યારે જરૂર પડશે ત્યારે જંગલની અંદરમાં જવું છે, કોઈ જગ્યાએ હાથનો ટેકો આપવો પડે. વાહ તરંગવતી, હું તને સાચી વાત કરું, તારા જીવનના બધા જ ધર્મનું આ પુણ્ય બની ગયું છે. યોગ્ય વ્યક્તિ સાથે જીવનનો સંબંધ જોડાવો આ જીવનનું બહુ મોટું એક ચમત્કાર કહી શકાય, બહુ મોટા જીવનનો ધર્મનું ફળ કહી શકાય. બાકી આ તારા સૌંદર્ય જોઈને છે ને તારા પિતા તો ચિંતિત હતા, તારી માતા તો ચિંતિત હતી, ચિંતા મને પણ થતી હતી કે આ મારા સખીના સૌંદર્યને કોણ જીરવી શકશે, કોણ સાચવી શકશે, આ તારું જે બે મિસાલ જે રૂપ છે આને સંભાળશે કોણ. પરંતુ યોગ્ય પુરુષ મળી ગયો, બસ બહુ આનંદ છે. આ બધી વાતો કરતા કરતા સવાર પડી ગઈ. પ્રભાતથી કાર્ય પતાવી દીધું, પ્રતિક્રમણ પરિપૂર્ણ કર્યું, પરમાત્માની પૂજા કરી દીધી, અષ્ટપ્રકારની પૂજા. આજે પૂજામાં થોડીક જલ્દબાજી કરી, કારણ કે આજે આખા પરિવાર સાથે પદ્મદેવના ઘરની અંદરમાં જવાનું છે. સવારનો નાસ્તો ઘરની અંદરમાં કરી દીધો, નૌકાશી કરી દીધી અને આખો પરિવાર, મારા પિતાજી પહેલેથી સમયના પાલનની અંદરમાં બહુ શિસ્તવાળા હતા. જે સમય આપ્યો હોય એ સમયે તૈયાર થઈ જવાનું અને આખો પરિવાર તૈયાર હતો. 8 ભાઈઓ, 8 ભાભી. 8 ભાઈઓએ પણ વિશિષ્ટ પ્રકારના કપડાં પહેરેલા હતા. ભાભીઓ પણ પોતાના વસ્ત્રોની અંદરમાં સજ્જ ભરીને આવી ગઈ હતી. પિતાજી પણ નગર સૃષ્ટિની શોભાને છાજે એવા અદ્ભુત કપડોની અંદરમાં હતા. અને શાર્ષિકાએ તો આજે મને તૈયાર કરવામાં કોઈ બાકી જ નથી રાખી. હું ના પાડતી ગઈ, મને કઈ નહીં, આ પહેરવું પડશે, આ કરવું પડશે, આ અલંકાર લગાવવું પડશે. અને જ્યારે હું નીચે ઉતરી અને પિતાજીને પગે લાગી અને પિતાજીએ જ્યારે મને જે જોઈ, તમને ખબર છે મારા પિતાના આંખોની અંદરમાં જે એક અહોભાવ દેખાયો, બેટી તારું રૂપ, તારું સૌંદર્ય બે વિશાળ રીતે વધતું જાય છે. મારા ભાઈઓ અને ભાભી પણ મસ્કરી કરવા માંડ્યા. મારો મોટો ભાઈ મને કહેવા માંડ્યો કે મારો મોટો ભાઈ પિતાજીને કહે, પિતાજી જે રીતે શાર્ષિકાએ તૈયાર કરી છે એમ લાગે છે કે જાણે કે આજે પદ્મદેવીને પાછી જ નહીં આવવાને. આ મજાકની અંદરમાં બધા બહાર નીકળ્યા. રથ તૈયાર હતા, રથની અંદરમાં બેઠા, નગરના મધ્ય ભાગમાંથી નીકળી અને પદ્મદેવની હવેલી તરફ ગયા. હવેલી તરફ ગયા તારે જેવા હવેલીની નજીકની અંદરમાં પહોંચ્યા અને દૂરથી દેખાડી કે આ પદ્મદેવ શ્રેષ્ઠીની હવેલી છે. એ હવેલી તો મેં એકવાર જોયેલી હતી, સાંજના સમયમાં શાર્ષિકાની સાથે અમે અહીંથી ભાગેલા હતા. તે દિવસે અહીંયા આવીને ભાગ્યા હતા અને આજે ભાગીને અહીંયા આવ્યા છે. સમયનું ચક્ર કેવું ફરે છે. એ દિવસે અહીંયા આવીને અમે ભાગેલા હતા
અને આજે ભાગીને અહીંયા આવેલા હતા. એ દિવસે લપાતા છુપાતા સંધ્યાના અંધકારના સમયની અંદરમાં એક ચોરની જેમ આ હવેલી તરફ આવેલા હતા. આજે અધિકાર સાથે, પિતાજી સાથે, ભાઈઓ સાથે, પરિવાર સાથે, સારસિકા સાથે અને આમંત્રણ સાથે હવેલીમાં પહોંચ્યા છીએ. અને આજે આખા હવેલીના પણ એક શણગાર અદ્ભુત સજેલા છે. પદ્મદેવની શ્રેષ્ઠની હવેલી અમારી હવેલી કરતા ભલે નાની હતી, પરંતુ શોભાની અંદરમાં ઊંડી ઉતરે એવી નથી. અને દરવાજા તરફ આખો પરિવાર સ્વાગત માટે તૈયાર ઉભેલો હતો. ધનદેવ શ્રેષ્ઠી, પદ્મદેવના માતાજી, પદ્મદેવની બેન, પદ્મદેવ ખુદ અને એના આખો સેવક વર્ગ, એના મિત્ર વર્ગ બધા જ ત્યાં આવેલા ઉભા હતા. અને સૌથી આગળ ઉભો તો બધી વ્યવસ્થા કરવાની અંદરમાં કુલમાસની જે ચપળતા એ તો અમે રસ્તાની અંદરમાં જોઈ લીધેલી હતી. અને આખો પરિવાર જ્યારે હવેલીની અંદરમાં ગયો, મારી નજર હવેલી ઉપર ફર્યા કરતી હતી. કારણ કે હવે થોડા દિવસોની અંદરમાં આ મારું ઘર બનવાનું છે. એક પિતાજીના ઘરને છોડી અને મારે આ ઘરની અંદરમાં આવવાનું છે. ઘણા કહે છે કે સ્ત્રીનું કોઈ ઘર નથી. તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીને કહે છે કે શેઠાણીજી, સ્ત્રીઓના માટે એમ કહેવાય છે કે સ્ત્રીઓનું કોઈ ઘર નથી હોતું. પરંતુ હું કહું છું, એક પણ એવું ઘર નથી કે જે સ્ત્રી વગરનું હશે. સ્ત્રીનો ત્યાગ, સ્ત્રીનું બલિદાન, સ્ત્રીનું સમર્પણ એ મકાનમાં રેડાય છે ત્યારે એ ઘર બને છે. અને હું તો એમ કહું છું કે સ્ત્રીનું મકાન નથી હોતું એમ નથી કહેવાનું. સ્ત્રી સ્વયં એક મકાન છે. સ્ત્રીનું મકાન શું હતું? સ્ત્રી સ્વયં મકાન છે. સ્ત્રી જ્યાં ઊભી રહે એ જંગલ પર મકાન બની જાય. સ્ત્રી જ્યાં ઊભી રહે એ જગ્યા પણ મકાન બની જાય. સ્ત્રી ખંડેરમાં પણ ઊભી રહે તો એ ખંડેર પણ મકાન બની જાય. અને મકાનમાંથી સ્ત્રી ચાલી જાય તો એ મકાન પણ ખંડેર બન્યા વગર નથી રહેતું. આ એક સ્ત્રીની તાકાત છે. સ્ત્રી પોતાનું બલિદાન, સમર્પણ, એનો ત્યાગ, એનો પ્રેમ, એનો સ્નેહ અને એની છે ને એક કલાઓથી પોતાના ઘરને એવું ભરી રહે કે ઘરની અંદરમાં રહેનારા પુરુષો છે, બહારથી આવનાર પુરુષ એમ રાખે કે નહીં, આ ઘરની અંદરમાં એક ઉર્જા છે, આ ઘરમાં એ તાકાત છે. આ પ્રવચન સાંભળનારા લોકોને કહું છું કે આ તરંગવતી સાધ્વી ભગવાનની ખાલી કથા જાણતા નહીં, એના વિચારો પણ જીવનની અંદરમાં અપનાવજો. તમે પણ કોકના ઘરમાં જન્મ્યા હતા અને જીવન કોકના ઘરની અંદરમાં જીવવાનું છે. જ્યારે એ ઘરની અંદરમાં જિંદગી જીવવાની અંદરમાં જઈએ, તમારી દીકરી જ્યારે લગ્ન કરવા જાય ત્યારે આ તરંગવતીના વિચારો એને સમજાવજો કે બેટી, સ્ત્રીનું કોઈ મકાન નથી હોતું, પરંતુ સ્ત્રી સ્વયં એક મકાન સ્વરૂપ છે. એ જીવતું જાગતું મકાન છે. એ મકાન એવું છે કે જ્યાં ઊભી રહેશે ત્યાં મકાન બની જશે. અને એના વગરનું મકાન નથી ગણાતું. એને ઘર પણ નથી કહેવાતું. કે 4 દીવાર બની જાય એટલે કે મકાનની ઉપર નથી. એમ તો 4 દીવાર ધર્મશાળામાં પણ હોય છે, 4 દીવાર હોટલમાં પણ હોય છે, 4 દિવાલો તો જેલમાં પણ હોય છે. પણ જેલને કોઈ ઘર મકાન નથી કહેતા. મકાન એને કહેવાય કે જેની અંદરમાં એક ઘર રખું સ્ત્રી હોય, એક સંસ્કારી સ્ત્રી હોય, એક સમર્પિત સ્ત્રી હોય, આખા પરિવારને સાચવી લેનારી એક સ્ત્રી રહેલી હોય. એ નોકરી કરવા ન જતી હોય, એ જોબ કરવા ન જતી હોય, એ છે ને બહાર કીટી પાર્ટીઓ કરવા ન જતી હોય, એ પોતાની સખીઓ સાથે ગામ કપાટા મારવા ન નીકળી પડતી હોય, એ બપોરના સમયમાં ઘરને રેઢું મૂકી અને શોપિંગ કરવા ન નીકળી પડતી હોય, એ બરોબર લોકોના જમવાનો સમય સાચવતી હોય, જમવાના સમયની અંદરમાં ઘરમાં રહેતી હોય અને કિચનની અંદરમાં જેને જવું ગમતી હોય. આજના તો મોટા ભાગની ભણેલી એજ્યુકેટેડ સ્ત્રીઓને બધે જવાનું ગમે છે, પરંતુ કિચનમાં પગ મૂકો જાણે કે એને પાપ લાગે, ચિતરી ચડે છે. અરે જ્યાં એની જિંદગી છે આખું કિચન દ્વારા, એટલે કે રસોડા દ્વારા સ્ત્રીને છે ને રસોડાની રાણી કહેવાય છે. એ રસોડાની રાણી છે અને એ રસોડામાંથી રાજ એવું કરે કે આખો પરિવાર એના કબજાની અંદર મારે, આખો પરિવાર એના કાબુની અંદર મારે. એ રસોડામાંથી છે ને એક હુકમ કરે અને આખો પરિવાર એના હુકમને તાબે થઈ જાય. આ અનુભવ આજની ભણેલી છોકરીઓને નથી. માટે કિચનની અંદરમાં જવાનું એને વૈતરું લાગે, એને છે ને એક ગુલામગીરી લાગે, એને ઢસરડો લાગે. એને ગુજરાતીમાં વૈતરું શબ્દ કહે છે. એ છે ને ભણેલી છોકરીઓને કહેવાનું છે કે બેન, આ વૈતરું નથી, આ તમારું રાજ છે, આ તમારું રજવાડું છે, આ રસોડું તમારું રજવાડું છે, તમે એની રાણી છો અને ત્યાંથી તમારો હુકમ એવો થાય. તમે ભોજન દ્વારા લોકોના દિલ એવા જીતો કે આખો પરિવાર તમારા હુકમને તાબે થઈ જાય. આ છે ને પૂર્વના કાળની અંદરમાં પાક કલા આ હતી. એમને કે નવી રેસીપી બનાવી દેવી, તરલા દલાની બધી રેસીપી જાણી લેવી અને ટીવીની અંદરમાં આવનારા કુકિંગના પ્રોગ્રામો જોઈ અને રસોઈ બનાવી દેવી. નહીં, જે રસોઈની અંદરમાં સ્વાદ હોય પરંતુ સ્નેહ અંદરમાં ભર્યો ન હોય, એ રસોઈ ક્યારે પરિવારના દિલ ઉપર રાજ નથી કરતી. તરંગવતી સાધ્વીજી ભગવાન કહે છે કે હવેલીને જોતા જોતા વિચારતી હતી, આ હવેલીમાં મારે આવવાનું છે, આ હવેલીમાં મારે પ્રેમ પાથરવાનો છે, આ હવેલીમાં
મારે સ્નેહની સુવાસ ફેલાવવાની છે, આ હવેલીની અંદરમાં મારે પ્રેમની પરાગ ફેલાવવાની છે, આ હવેલીની અંદરમાં મારે બલિદાનની જ્યોત પેદા કરવાની છે, આ હવેલીની અંદરમાં મારે સમર્પણની સરગમ બજાવવાની છે, આ હવેલીની અંદરમાં આવી અને એક ઘરને મારે સંપૂર્ણ બનાવવાનું છે. જ્યાં સુધી ઘરની અંદરમાં એક સ્ત્રી નથી આવતી ત્યાં સુધી ઘર સંપૂર્ણ નથી બનતું. અને મારી આંખો ચારે બાજુ ફરી વળી આખી હવેલીને જાણે કે આંખોની અંદરમાં હું ભરવા માંગતી હતી. આખો પરિવાર હવેલીના મુખ્ય દ્વાર ઉપર ઉભેલો હતો. આગળ મજાની રંગોળી બનાવેલી હતી. પદ્મદેવ શ્રેષ્ઠી હાથ જોડી અને ઉભેલા હતા. મારા પિતાજી રથમાંથી ઉતર્યા, અમારા ભાઈઓ ઉતર્યા, ઉપર સારસિકાની સાથે રથમાંથી ઉતરી અને જેવા પિતાજી આગળ વધ્યા એટલે સીધા જ ધનદેવ શ્રેષ્ઠી મારા પિતાજીને ભેટી પડ્યા અને કીધું, દેખો નગર શેઠજી, તમારું જે વિચાર છે ને મોટો મહેલ મારી પાસે નથી, આ મારી નાનકડી ઝૂંપડી છે, પધારો અંદરને પાવન કરો. એમના જે મધુર શબ્દો, એમનો જે પ્રેમાળ શબ્દ, એમનો જે બોલવાનો જે આવકાર. અને પિતાજીએ કીધું કે દેખો ધનદેવ શ્રેષ્ઠી, તમે કદાચ મારા ઘરને મહેલ કહેતા હશો અને તમે આ ઝૂંપડી કહેતા હશો, પરંતુ હું તમને કહું છું કે તમારી ઝૂંપડી પણ આજે મારા માટે મહેલ સમાન છે. ભલે તમે એને ઝૂંપડી ગણતા હો, કારણ કે મારી દીકરી હવે આ મહેલની રાણી બનવાની છે, આ મહેલની અંદરમાં આવવાની છે. આ મધુર સંવાદ સાંભળીને મારા હૃદયની અંદરમાં એક આનંદની છોર ઉછળતી હતી. પદ્મદેવ મારી સામે હસતા હસતા હાથ જોડતા હતા. મેં પણ એમની સામે હાથ જોડ્યા અને આખો પરિવાર અમે જ્યારે અંદર ગયો અને ધનદેવ શ્રેષ્ઠીની હવેલીને મુખ્ય દ્વારની અંદરમાં ગયા, સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરેલી હતી. અમારો આખો પરિવાર સાથે ચાલતો હતો. હવેલીના સેવકો પણ સુંદર પોશાકની અંદરમાં સજ્જ હતા. કુલમાસ બધી વ્યવસ્થાને સંભાળતો હતો. મુખ્ય પ્રવેશ દ્વાર પછી ખુલ્લું મેદાન હતું, એક ખુલ્લો ભાગ હતો. આજુબાજુની અંદરમાં દૂર નાના બેઠાઘાટના અનેક મકાનોની શ્રેણી રહેલી હતી. દૂર દૂર સુધી પાછળ ઘોડાને બાંધવાની ઘોડા રહેલી હતી. આ બાજુ પાછળથી એક રસ્તો નીકળતો હતો. મેં કલ્પના કરી કે પાછળ નાનકડો સુંદર મજાનો બગીચો રહેલો હશે, જેની ત્યાંની ઠંડી હવા આવતી હતી. અને બેઠાઘાટના સુંદર મકાનો, સુંદર સ્વચ્છતા, આખા મેદાનની અંદરમાં રહેલી જે અદ્ભુત વ્યવસ્થા. એમ લાગ્યું કે નહીં, આ ઘરની અંદરમાં પણ એક વ્યવસ્થા છે, આ ઘરની અંદરમાં પણ કોઈક અનુશાસન આ ઘરની અંદરમાં ચાલતું હશે. અને એક એક ઈંચે ઈંચ ભાગને જોતી જોતી આગળ વધતી ગઈ. પધારો સૃષ્ટિ કરતા કરતા ધનદેવ પિતાજીને આગળ ને આગળ લઈ ગયા. મોટો ભાઈ દેવસેન પદ્મદેવને પણ ભેટ્યો. દરેકના ચહેરા ઉપર ગરિમા હતી, આનંદ રહેલો હતો. અને પદ્મદેવનો જે પોશાક, એનું જે છે ને વસ્ત્રનું પરિધાન, એની વસ્ત્રની જે પસંદગી, ખબર નહીં એના વસ્ત્રની પસંદગી કોણ કરતું હશે, પરંતુ એના જે વસ્ત્રોની પસંદગીમાં પણ એમ લાગતું હતું કે કંઈક એક સુંદર આભા રહેલી છે. એના ચહેરા ઉપર છવાયેલું જે તેજ હતું એક રાજકુમારને પણ ટપી જાય એવું એના ચહેરા ઉપર તેજ રહેલું હતું. અમે હવેલીમાં અંદર પ્રવેશ્યા. ચારે કોર વૈભવ છવાયેલો હતો. સંપન્નતાની શાક પૂરતા અદ્ભુત દ્રશ્યો રહેલા હતા. સૌ પ્રથમ અમે ઘરના પાછળના ભાગમાં લઈ ગયા. ત્યાં એક નાનકડો બગીચો રહેલો હતો અને અમારી જેમ એ બગીચામાં પણ મધ્ય ભાગની અંદરમાં એક નાનકડું સુંદર જિનાલય હતું. અને પદ્મદેવ શ્રેષ્ઠીએ કીધું કે પધારો શ્રેષ્ઠી, પહેલા આપણે ભગવાનનું દર્શન કરી લઈએ, પરમાત્માના આશીર્વાદ લઈ લઈએ અને પછી આપણે આજનો સમારંભની શરૂઆત કરીએ. અને જઈને જોયું તો અમારા ગૃહ જિનાલયમાં જેમ પ્રથમ તીર્થંકર આદિનાથ પરમાત્મા હતા, એમ પદ્મદેવના ગૃહ જિનાલયની અંદરમાં ચરમ તીર્થપતિ શ્રી ભગવાન મહાવીરનું નયન રમ્ય ચિન્હ બિંબ હતું. અદ્ભુત કરુણા વહાવતું હતું. હજી થોડા દિવસો પહેલા વીરવાસોની અંદરમાં ભગવાન મહાવીરના પણ સ્પર્શનો અનુભવ થયેલો હતો. અને આ ભગવાનનું જોયું. શિલ્પકલાથી શોભતું નકશી સુંદર જિનાલય, ભલે નાનકડું જિનાલય હતું પરંતુ અદ્ભુત કલાગીરી કોતરણીથી શોભતું રહેલું હતું અને પરમાત્માનું નયનરમ્ય બિંબ રહેલું હતું. અને ભગવાને કીધું, પરમાત્મા બસ હવે હું તમારી ભક્તિ કરવા, થોડા દિવસ પછી ભગવાન તમારા ચરણ કમલમાં ઉપસ્થિત થવાની છું. અને દર્શન કર્યા પછી પદ્મદેવે મારા પિતાજીને બહુ નમ્ર સ્વરે વિનંતી કરી કે અગર શ્રેષ્ઠી તમારી સંમતિ હોય તો તરંગવતીનું એ ગીત મારે સાંભળવું છે. એનું ગીત મેં જ્યારે પણ સાંભળ્યું છે ત્યારે મારા હૃદયની અંદરમાં અવનવા ભાવો આવ્યા છે. આજે પ્રથમ વખત જ્યારે મારા ઘરમાં એ આવી છે, મારા ગૃહ જિનાલયમાં જ્યારે બધા ઉપસ્થિત છે, તો એ તમારી સંમતિ હોય તો એ ગીત મને સંભળાવે. અને મારા પિતાજીએ મને કીધું કે બેટી એ ગીત શરૂ કર. અને મેં મારા મધુર સ્વરની અંદરમાં, હવે પદ્મદેવને મને વારંવાર કહેતા હતા કે તારો મધુર સ્વર એટલો અદ્ભુત છે કે સાંભળું તારે કોઈક છે ને નવી દુનિયામાં પહોંચી જઉં છું. એક તારા સુરની જે હલક, તારી જે ગાવાની જે ઢબ, તારા સ્વરોની જે પકડ, તારો જે રાગોનો જે લય, અને એના દ્વારા તું એક એવા મને અવનવી દુનિયાની અંદરમાં ખેંચી જાય છે.
અને મેં ભગવાન મહાવીરનું એક અદ્ભુત ગીત ઉપાડ્યું, જાણે કે સમય થંભી ગયો. વળી પાછી ભાવધારા અંદરમાંથી ઉલ્લસિત થવા માંડી અને મારે કાબુ કરવો પડ્યો. જો આ કાબુની અંદરમાં ન રહ્યો હોત તો વળી પાછો વીર વાસો અને વીર વડની જેમ વળી ભાવધારામાં કેટલું ગાઈ નાખ્યું ખબર ન પડી હોત. પરંતુ મધુર ગીત મેં ઉપાડ્યું, જાણે કે એના સ્વરો અને એના સુરો હવાની અંદરમાં બંધાઈ ગયા. હવા પણ જાણે કે સુરથી લેપાઈ ગઈ અને આખો પરિવાર એ લયની અંદરમાં જોડાઈ ગયો. પરમાત્માની સ્તવના કરી અમે બધા ઊભા થયા અને પદ્મદેવે મારા પિતાને કીધું કે પધારો, અમારો પણ એક નાનકડો લતા મંડપ છે, ત્યાં આપણે બધાએ ભેગા થવાનું છે. બધા ઉદ્યાનની અંદરમાં આવ્યા. ચારે કોર વૃક્ષો અને વનરાજી છવાયેલી હતી. ફક્ત સરોવર સિવાય બધું જ અમારા ઘર જેવું ઉદ્યાન બનાવેલું હતું. દુગ્ધપાન કર્યું, ઔપચારિક વાતો કરી અને ધનદેવ શ્રેષ્ઠી સ્વાગત કરવા માટે ઊભા થયા. અને ધનદેવ શ્રેષ્ઠી સ્વાગત કરવા માટે ઊભા થયા. શ્રેષ્ઠીવર્ય અને આખો પરિવાર સૌને મારા પ્રણામ. આજે આપ અમારા ઘરમાં અતિથિ બનીને પધાર્યા છો. અમારા ઘરના આંગણાને આજે આપે પાવન કર્યું છે. અમે આપને બહુ ધન્યવાદથી આવકારીએ છીએ. બસ હવે તો આપણે કાયમ માટે સંબંધોના સૂત્રથી જોડાવાના છીએ, સંબંધના એક દોરથી જોડાવાના છીએ. આપની પુત્રી અમારા ઘરની દેવી બનશે, અમારા ઘરની પુત્રવધુ બનશે, અમારા ઘરની શોભા બનવાની છે. બસ આ જ ઘર હવે અને તમારા ઘર, આ બંનેના ઘરની વચની અંદરમાં એક સંબંધનો સેતુ જોડાવાનો છે. એમની જે બોલવાની છટા, એમની જે બોલવાની ભાવધારા એ બોલીને બેઠા અને કીધું કે જ્યોતિષ મહારાજ આવી ગયા છે. બસ એની પહેલા પદ્મદેવ પણ કંઈક પોતાના ભાવ વર્ણવી લે. અને આપણે તરંગવતીના મોઢેથી જાણવું છે કે એ લોકો જ્યારે અહીંયાથી ગયા અને શું શું કષ્ટોને સહન કર્યા. થોડા ઘણા તો સમાચાર કુલમાસે આપ્યા છે, પરંતુ એના શ્રી મુખેથી જાણવા છે. અને પછી બોલવા માટે પદ્મદેવ ઊભા થયા. એની જે વાક છટા, એની જે બોલવાની શૈલી, એનું જે પ્રતિભા, અને પદ્મદેવે બોલવાનું શરૂ કર્યું કે સમજનો થયો ત્યારથી એક વિચાર મારા મનમાં સ્પષ્ટ હતો કે કોઈ પણ સ્ત્રી સાથે સંબંધ તો દુનિયામાં જોડવાનો જ છે, પરંતુ મારે એવી સ્ત્રી જોઈએ છે કે જે મને છે ને માર્ગદર્શન આપે, દિશા સૂચન કરે. બાકી આ રાગ અને આસક્તિના સંસ્કાર તો અનાદિકાલથી પડેલા છે. અને જો એની અંદરમાં તણાઈ જઈશ તો વળી પાછા સંસારના સુખો ભોગવતા ભોગવતા નવો સંસાર વધી જવાનો. અને એના મોડેથી આ સંસારના ભવભ્રમણની જે વાતો સાંભળી, રાગ અને આસક્તિની વાતો જે સાંભળી, મને એમ લાગ્યું કે નહીં, ચોક્કસ કોઈ સુંદર સુયોગ્ય ગુરુના હાથે એનું પર સંસ્કારનું ઘડતર થયું છે. અને પદ્મદેવ કહેતા જ ગયા કે યુવાનીમાં આવ્યો અનેક આકર્ષણો અને પ્રલોભનો તો આ મારા જીવનમાં પણ આવ્યા હતા. ન તો ખેંચાયો એમ નથી કહેતો, યુવાની સહજ આકર્ષણ મને પણ થતું હતું, પરંતુ એક સંયમ રાખ્યો હતો કે એવી સ્ત્રી મારે જીવનની અંદરમાં જોઈએ કે જેને જોતાની સાથે મારા પ્રાણ ખુલી જાય, જેને જોતાની સાથે મારા રૂંવાડા ખડા થઈ જાય, જેને જોતાની સાથે મારા હૃદયની અંદરમાં એક ભાવનો ઉદ્વેગ આવે, અને જેને જોતાની સાથે મને છે ને એક રાગ ના આવે, પરંતુ એક બસ સુંદર ભાવના અંદરમાંથી પેદા થાય. બસ આ જ પાત્રને શોધવા માટે વર્ષોના વર્ષોની રાહ જોતો ગયો. અને એની અંદરમાં આ કૌમુદી મહોત્સવની ઘટના બની. અને પૂર્વના ભવની જે મારી ચક્રવાકી હતી એ જ મને આ ભવની પત્ની તરીકે મળવાની છે, તરંગવતી સ્વરૂપે મને મળેલી છે. અને ઋષભસેન શ્રેષ્ઠીજીએ અમારા સંબંધનો સ્વીકાર કર્યો છે. બસ આ બધાનો આભાર માનું છું. અને આ સમયે હું માત્ર એટલું જ આપને વચન આપું છું કે આપની દીકરી માત્ર ઘર બદલશે, બાકી એ જે ઘરની અંદરમાં રહેતી હતી એવું જ એના જીવનનો આનંદ, એના જીવનની ખુશી, એના જીવનની પ્રસન્નતા અને એના જીવનની બધી જ એના જીવનનું જે પણ હતું બધું આ જ ઘરમાં થશે. એને આ ઘરમાં કોઈ પણ તકલીફ નહીં પડે એવું આ સમયે વચન આપું છું. બસ પદ્મદેવનું આ વાતો સાંભળીને મારા પિતાજીની આંખોમાં જર્જરી આવી ગયા. મારા પિતાજીની આંખો કહેતી હતી કે બહુ સુયોગ્ય અને ઉત્તમ દીકરો, ઉત્તમ પુત્ર મારી પુત્રી માટે મળી ગયો છે. બસ હવે મારા જીવનની બધી ચિંતા પરિપૂર્ણ થઈ ગઈ. આ ભાઈઓ પણ ખુશ થઈ ગયા. હવે પદ્મદેવના પિતાજી ધનદેવ શ્રેષ્ઠીએ મને કીધું કે તરંગવતી બેટા, હવે તમે તમારા જીવનની કથા બતાવો કે તમે કઈ રીતે દુઃખો અને કષ્ટોને સહન કરીને આવ્યા છો. મારા ભાઈઓને પણ જાણવું હતું, ભાભીઓને પણ જાણવું હતું, સારસિકાને તો ખબર પડી ગઈ હતી. હવે બસ હું કહેવા માટે ઊભી થઈ. હવે તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાની આત્મકથાની અંદરમાં વળી પાછી જૂની આત્મકથા કહેવાની શરૂઆત કરે છે. એ વાત આપણે આવતીકાલે જાણીશું અને આવતીકાલે આ જ કથાને આપણે આગળ વધારીશું. બસ માત્ર હવે આજનો એક દિવસ ગયો એટલે 10 દિવસની અંદરમાં આ ચેપ્ટરને પરિપૂર્ણ કરીશું. હજી તો અવનવા પ્રસંગો, અવનવા બનાવો અને જીવનનો એક છેલ્લો
એક નવો વળાંક આખું જોવા માટે મળશે. આ રીતે 10 દિવસની અંદરમાં આ કથાને આપણે જાણીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના જીના કંઈ પણ બોલાયો તો મિચ્છામી.